જય શ્રી કૃષ્ણ શારદાબેન, કેમ છો તમે? આ તો અહીંથી બકાલું લેવા નીકળી હતી ને તો મને એમ થયું કે લાવો ને તમારી પાસે થોડીક જાતી જાઓ. એ સારું થયું સવિતાબેન તમે આવ્યા ને તો એટલે જ ને જોશનાબેન મને એમ થયું કે લાવો ને જરાક ખબર પૂછતી જાઓ. આ શું ઉનાળો છે, આ વરિયાળીનું શરબત બરબત જરાક પીતા જાય તો મજા આવે ને જરાક આપણને હોત હે બધા હારું શરબત બરબત પીવાની થોડીક. તો મને થયું કે લાવો ને જોશનાબેનને થોડીક તકલીફ દઈ, બીજું તો શું હોય હે પાડોશીની. હા મને ખબર પડી હતી એ હોત કે ઓલી બાજુવાળી કંચન રહીને એનું લફડું હાલે જ ક્યાં. હવે મારો બાપ જાણે ક્યાં હાલતું હોય આ પૂછવું આવે. બાપા આપણા હાથ કોઈ દીકરીઓમાં મેલા કરે ન કરાય. અને જમાનો કેવો ઝડપી જમાનો આવ્યો છે હવે. અત્યારે 5Gના જમાનામાં દીકરીઓ ક્યાં કોની હારે વાત કરતી આપણને તો કાંઈ ખબર પડતી નથી બે. કંઈ શું હું તો કહું છું કે દીકરીઓ જ્યાં આવે જાય અહીંયા ખાસ ધ્યાન રાખવું. દીકરીઓ એટલી રૂમમાં ફોનમાં વાત કરતી હોય તો ધ્યાન રાખવું. બાપા અત્યારે ઝડપી જમાનો આવ્યો છે. તમે બધા પણ એગ્રી હોય તો લાઈક જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.